ફાઇનલી આવી જ ગયો સમય કે જેની આપણે દરેક લોકો વાટ જોતા હતા. 26/2/2026. બસ હવે ખાલી 9 જ દિવસ બાકી છે. આજે થઈ ગઈ 17 તારીખ. મારો વિડીયો કદાચ તમે 1-2 દિવસ પછી જોતા હશો, પણ હવે સમય ઓછો છે. સમય છે ને એવું જ કહી શકાય હવે તો, કારણ કે હવે ચોપડા વિખવા બેસશો ને મારા ભાઈ, મગજમાં કાંઈ યાદ નથી રહેવાનું. કારણ કે હવે HRS તમને લેક્ચર આપવા નથી આવવાનો. HRS કાલે એક રીલ મૂકી હતી કે HRS કમબેક કરશે, બોર્ડ એક્ઝામ પહેલા કમબેક કરશે, અને આ કમબેક તમને એવું મળશે કે HRS હવે તમને લેક્ચર નહીં આપે. હવે આપણે તમારો બોર્ડ એક્ઝામનો જે ડર છે ને એને ગાયબ કરશું. કારણ કે તમારા મગજમાં બહુ ડર ઘરી ગયો છે કે થાશે નહીં થાય, શું થશે મારું હવે. બોર્ડ એક્ઝામ ઇઝ નોટ યોર લાસ્ટ એક્ઝામ. આ તમારી છેલ્લી એક્ઝામ નથી. કારણ કે હવે આ બધા શબ્દ કેવા પડશે, કારણ કે હવે તમે ઘણા બધા લોકો પ્રેશર લઈ રહ્યા છો. છેલ્લા 10 દિવસમાં વ્યક્તિ આમથી આમ થઈ શકે યાર. જેને નથી આવડતું ને એ કદાચ વધારે વિચારમાં જાય ને તે તો ભાઈ હાવ જવાનું જ છે. અને જેને આવડે છે, ટોપર છે, એ બી આ 10 દિવસમાં જો વધારે ઓવર થિંકિંગ કરશે ને એને પડતા વાર નહીં લાગે, એ બી પડી જશે. એટલે મેઇન ડાઉટ એ છે કે 10 દિવસ આપણે આ 9 દિવસ કંટ્રોલ કેમ કરવું, શું કરવું ને શું ના કરવું, બસ એના ઉપર જ આપણે ફોકસ કરવાનું છે. અને ડોન્ટ વરી, તમારા માટે HRS હવે લાઈવ પણ આવવાનો છે. દરેક વસ્તુ આજે હું તમને કહું છું. બસ ખાલી તમારા પાસેથી અપેક્ષા એ છે, હવે મારે નથી તમારી લાઈક જોતી, નથી તમારી કોમેન્ટ જોતી, નથી આપણે સબસ્ક્રાઈબરની વાત કરવી. ખાલી મને હાથ જોડીને એક જ તમને વિનંતી કરું છું કે હવે ઓવર થિંકિંગ મૂકી દો. મગજમાં સ્ટ્રેસ લેવાનું મૂકી દો. કારણ કે બોર્ડ એક્ઝામ એ તમારી છેલ્લી એક્ઝામ નથી મારા ભાઈ. આપણે હવે આ 9 દિવસમાં શું કરી શકીએ ને બસ એ જ આપણે જોવાનું છે. જે વસ્તુ આપણા હાથમાં છે ને બસ એ જ વસ્તુ આપણે કરવાની છે. બોર્ડનું પેપર કેવું આવશે, ઇકોનું પેપર કેવું આવશે, ગણિત વિજ્ઞાનનું પેપર કેવું આવશે, યાર મૂકો બધી વાત. આપણા હાથમાં નથી. આપણે નથી ડીઓ બધા કે આપણે જાતે પેપર કાઢશું. આપણે કઈ રિઝલ્ટ બનાવવાનું નથી કે આપણને ખબર છે કે રિઝલ્ટ કેવું બનશે. આપણા હાથમાં ખાલી એક જ છે કે 9 દિવસમાં હું કેવી મહેનત કરું કે પછી બાકીના દિવસોમાં રાહ જાય. કારણ કે હવે બધું ઓવરથિંકિંગ કરવાનો જમાનો ગયો કે કરી લીધો તો સારું હતું, કરી લીધો તો સારું હતું. યાર મૂકો બધું. હવે આ 9 દિવસ છે ને, હવે હું કઈ રીતના મહેનત કરું કે જેથી બાકીના મારા જે 18 માર્ચ સુધીના દિવસો બધા સારા જાય. અત્યાર સુધી જે થવું હતું એ થઈ ગયું, પણ હવે નહીં. આ બધાને કેવું પડે એટલા માટે કારણ કે 10 દિવસમાં વ્યક્તિ સાચું કહું ને તો યાર બહુ ગભરાઈ જાય છે. મને ખબર છે પ્રોબ્લેમ્સ, કારણ કે તમારા સ્ટેજથી અહીંયા મારા સ્ટેજ ઉપર પહોંચતા મને ખાલી 4-5 જ વર્ષ થયા છે. એક સ્ટુડન્ટના ફેઝમાંથી જ પસાર થયો છું રિસેન્ટલી માઇક્રોબાયોલોજી આપણે કમ્પ્લીટ કર્યું છે. BSc માઇક્રોબાયોલોજી છીએ આપણે, અને હવે B.Ed. એટલે સ્ટુડન્ટના ફેઝમાંથી હવે 4-5 વર્ષ પહેલા જ આપણે પસાર થયા છીએ. અને ખબર છે કે કેવા કેવા પોઈન્ટ્સ સ્ટુડન્ટને નડે છે. જ્યારે બોર્ડ એક્ઝામ આવે ત્યારે શું થાય છે ને બધી વસ્તુ ખબર છે. અને એ જ વસ્તુને હવે દૂર કરવા માટે HRS આવે છે. સર આનું IMP દરેક વસ્તુ કહું છું. 10મા વાળા અને 12 કોમર્સ આર્ટ્સના દરેક વિદ્યાર્થી મિત્રો બધી જ વસ્તુ કહું છું. પણ યાર હવે છે 10 દિવસ છે, 9 દિવસ વધ્યા છે ને, એમાં હવે આપણે કંઈક નક્કી કરવું છે. એવા કંઈક કરીને બતાવવું છે. ખોટા કોમેન્ટ સેક્શનમાં ખોટી લાઈક હવે હું નથી માંગતો જ નથી કંઈ કે આ કોમેન્ટ કરો ને આ લાઈક કરો. મારે નથી લાઈક જોતી યાર, નથી કોમેન્ટ જોતી, નથી સબસ્ક્રાઈબર જોતા મારે. આ બધી જ વસ્તુ સાઈડમાં પડી રહેવાની છે. અને એને ટીચર જ ના કહેવાય જે આમ યાર આપો લાઈક આપો. હા, અત્યાર સુધી ભલે ગમે એટલો સમય હોય આપણે કર્યું, આખા વર્ષમાં ભલે આપણે જે કંઈ કર્યું એ કર્યું. હા, કોઈ બી ટીચર બોલે કે યાર લાઈક કરો, કારણ કે ટીચર મહેનત કરતો હોય. કોઈ બી એક્સ હોય, કોઈ બી ટીચર એ તમને કહેતો હોય કે યાર તમે લાઈક કોમેન્ટ કરજો, લાઈક કરજો. કેમ? કારણ કે વ્યક્તિ મહેનત કરે છે અને એ જ તમારું રિયલ મોટિવેશન કહેવાય. ટીચર અહીંયા જે આખું ભણાવે છે તમે લાઈક કરો તો એનું મોટિવેશન કહેવાય. પણ હવે આ બધું અમે બી કરતા, પણ હવે સ્ટોપ. વાય સ્ટોપ? કારણ કે વધ્યા છે ખાલી 9 દિવસ. હવે કોઈ બી ટીચર, આખા ગુજરાતનો કોઈ બી ટીચર એવું નહીં કે તમે લાઈક કરો. આખા ગુજરાતના કોઈ બી ટીચર તમને એમ નહીં કે કોમેન્ટ કરો. કોઈ એમ તમને આ જોડે એમ નહીં કે સબસ્ક્રાઇબ કરો. કોઈ એટલે કોઈ જ નહીં. મારી વાત નથી, આખા ગુજરાતનો કોઈ પણ ટીચર તમે જેને બી આઈડિયલ માનો તો એ બી ટીચર એમ નથી કહેતો HRS ઇઝ બેસ્ટ. ઘણા બધા લોકો છે તમારા માટે રાત દિવસ મહેનત કરે છે. હવે આપણે પ્રૂવ કરવાનો સમય આવી ગયો છે. કારણ કે ટીચર્સ ગુજરાતના ખૂણે ખૂણેથી તમને મહેનત કરવા માટે તૈયાર છે. તમને બધાને ખબર જ છે કે ગુજરાતના કેટલા ટીચર્સ તમારી માટે મહેનત કરે છે. યુટ્યુબ પર તમને બધાને ખબર જ હશે
કે કેટલા કેટલા ટીચર્સ તમારા માટે રાત દિવસ એક કરી રહ્યા છે. ખાલી HRS નહીં, HRS તો ખાલી એક પોઈન્ટ છે, એક ટપકું છે. એવા તો અસંખ્ય લોકો મહેનત કરે છે તમારા માટે. પણ આપણી મહેનત એની પાછળ ક્યાં? આપણે કેટલું કર્યું એ ઇમ્પોર્ટન્ટ છે. બાકી સમય આ 9 દિવસ પણ વયો જશે અને હાથમાં આપણે કાંઈ નહીં આવે. એટલે દરેક વસ્તુને મારે હાથ જોડીને વિનંતી છે કે હવે લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરો ના કરો 2 નંબરની વાત છે. હવે મારે એક જ તમારી પાસેથી પ્રોમિસ જોતું છે, પ્લીઝ ઓવર થિંકિંગ ના કરતા. મગજમાં હવે લોડ લેવાનું મૂકી દો. જે વસ્તુ આપણા હાથમાં છે જ નહીં તો એને વિચારીને શું ફાયદો મળશે? ટાઈમ પાસ થશે ખાલી ખોટો. એટલે હવે થોડુંક સિરિયસ થાવ અને હવે ટોટલી આ વિડીયો પર ધ્યાન આપો. આજે તમારો ડર દૂર કરું છું. આજે કંઈક એવી વાત કરું છું કે હવે તમને બોર્ડ એક્ઝામના દરેક દિવસો સારા જાય એના માટે HRS તમને પ્રોમિસ આપે છે. ઓકે, તો ચાલો હવે દરેક લોકોનું ધ્યાન અહીંયા. બોર્ડ એક્ઝામ 2026 ધોરણ 10 અને ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ 10 ડેઝ, છેલ્લા 10 દિવસ હવે શું કરવું? મગજમાં ઘણું બધું કન્ફ્યુઝન છે. હવે તમારી પાસે ટાઈમ ટેબલ પણ નથી. હવે શું કરવું? આ બધા ડાઉટ્સ હવે ક્રિએટ થશે. કારણ કે હવે આ વિડીયો છે ને એ પાસ વાળા બી જોવાના છે કે હવે ખાલી મારે પાસ થવું છે, અને આ વિડીયો ટોપર લોકો બી જોવાના છે. એટલે રિસ્પોન્સિબિલિટી મારી પણ વધારે છે કે હવે મારે તમારા માટે શું કરવું. ડોન્ટ વરી, HRS આજે બધું જ વિચારીને આવ્યો છે. કારણ કે તમને છેલ્લે સુધી સપોર્ટ કરવા માટે HRS અહીંયા છે. અને એવા તો ઘણા બધા લોકો છે યાર. ટીચર્સ તો યાર તમારા માટે ડેડિકેટ થવાના જ છે. દરેક ટીચર્સ, ગુજરાતના ખૂણે ખૂણે ટીચર તમારા માટે કામ કરે છે. પણ તમારે બી હવે એટલીસ્ટ તમારું 100% આપવું તો પડશે જ. કારણ કે ટીચર્સ અહીંયા તમારું 200% આપે છે. કોઈ બી ટીચર, મારી વાત નથી કરતો, કોઈ પણ ટીચર 200% આપે છે. એટલીસ્ટ તમારે હવે 100% આપવાનું છે. એટલે આ બધું કમિટમેન્ટ હવેથી લેવાનું છે. કારણ કે હવે ખાલી 9 થી 10 દિવસ છે. તો હવે આ બ્લેકબોર્ડ ઉપર જેટલી બી વસ્તુ હું લખું છું કે હવે તો આ કરવું જ પડશે યાર, પ્લીઝ આટલી વસ્તુ કરી દેજો. કંઈક ને કંઈક પાક્કું થશે જ આપણું. આજથી આપણે ડિસાઈડ કરો. હવેથી કેવું હોય ખબર? હું ફોન કરીશ મારા દોસ્તારને, 10 માળા અને 12 માળાની વાત કરું છું. હા, કેટલું વાંચ્યું તે કેટલું વાંચ્યું? આટલું વાંચ્યું? ઓકે ચાલ મૂકો. હા, તે કેટલું વાંચ્યું? IMP મેળા કઈ તને? હા, મોકલના મને થોડાક. મારી પાસે છે, હાલ હું તને મોકલું. ઓલાએ કેટલું વાંચ્યું હશે? ઓલાએ, હા, એની ખબર નથી. એવું ચાલ હું એને પૂછી લઉં. બસ આવું જ ચાલશે. આપણા ફ્રેન્ડ્સે શું કર્યું, ઓલાએ શું કર્યું, ઓલીએ શું કર્યું, એને આવડે છે કે નથી આવડતું, તમને શું છે મારા ભાઈ? રિયાલિટી અત્યારથી સમજી જાઓ. તમારા સગા મમ્મી અને પપ્પા પ્લસ તમારા કોઈ આઈડિયલ ગુરુ હશે, એની સિવાય તમારું વિચારવાવાળા કોઈ નથી યાર. ઓનલી યુ અને તમારું ફેમિલી. આજુબાજુના ફ્રેન્ડ્સ સામે સારા થશે, હા હશે, ટ્રુ સ્ટોરી હોય આપણી, ટ્રુ ફ્રેન્ડશિપ હોય જ, પણ અત્યારે નથી દેખાવાની ભાઈ. અત્યારે દેખાડવાનો સમય નથી. આજુબાજુવાળા શું કરે છે એનું કરિયર ભાઈ. આપણે શું કરવાનું છે ને આપણું કરિયર આપણા મગજમાં ફિક્સ હોવું જોઈએ. એટલે હવે આ બાકીના 9 દિવસમાં જે લોકો તમને ડિસ્ટર્બ કરવાવાળા છે એ લોકોને યાર સાઈડમાં જ મૂકજો. આપણે કોઈને પૂછવું નથી ભાઈ તે શું કર્યું તે શું કર્યું. આપણે મગજમાં એક મસ્ત ટાઈમ ટેબલ બની જવું છે. બધી વાત કરું છું, ધ્યાનથી સમજજો. સૌથી પહેલી વસ્તુ, રોજનું કેટલું વાંચવું. આ વસ્તુને તમારે ભૂલી જવાની છે. રોજનું કેટલું વાંચવું એ વસ્તુ ભૂલી જાઓ. આજથી હું 10 કલાક વાંચી, આજથી હું 15 કલાક વાંચી, ભૂલી જાઓ. આજે એક જ વસ્તુ નક્કી કરવાની છે, રોજનો સમય ક્યાં બગડે છે. બસ આ વસ્તુ નક્કી કરવાની છે કે હવેથી તમારો સમય ક્યાં બગડે છે ને બસ એ જ વસ્તુ નક્કી કરો. બાકીનો બધો સમય વાંચવામાં. આજે હું 10 કલાક વાંચી, યાર એવું નક્કી નથી કરવું આપણે. તમે ખાલી એ જુઓ કે સવારે ઉઠો ને રાત્રે સોયો ત્યાં સુધીમાં મેં સમય ક્યાં બગાડ્યો. જો એ વસ્તુ તમને મળી જાય ને કે ભાઈ મોબાઈલમાં રીલ જોવામાં સમય બગાડું છું, એક્સ્ટ્રા ન્યૂઝપેપર વાંચું છું, કોમિક્સ વાંચું છું, આ કરું છું, તે કરું છું, ટીવી જોઉં છું, દોસ્તાર રખડું છું, દોસ્તાર ફોનમાં વાત કરું છું, એ સમય જો ઘટશે ને તો આપોઆપ રીડિંગનો સમય વધશે જ. એટલે 10 કલાક વાંચીશ એવું નક્કી નથી કરવું. સમય જે મારો બગડે છે ને બસ એને હું ઓછો કરી નાખીશ તો આપોઆપ મારો રીડિંગનો સમય વધશે જ. અને હવે જો આટલી કલાકની ઊંઘ લેવી છે મારે, 6 કલાકની, અને 24 કલાકમાંથી મારા ભાઈ 6 જાય ને
24 કલાકમાંથી 6 જાય ને એટલે 18 કલાક વધે. આ 18 કલાક એમાંથી હું 1-2 કલાક હાલો ને 2 કલાક તમારા રોજના દૈનિક જીવનની કાઢ નાખું છું, રોજની એક્ટિવિટીની. તો 18 - 2 કરો એટલે 16 કલાક વધે. આ 16 કલાકમાંથી તમે કેટલું વાપરો છો ને તમારા સ્ટડી માટે એ મહત્વપૂર્ણ છે. આ 16 કલાકમાંથી અમુક લોકો 5 કલાક વાંચે, અમુક લોકો 6 કલાક વાંચે, અમુક લોકો 16 માંથી 16 કલાક વાંચશે. એવા બી લોકો છે અત્યારે ગુજરાત ટોપર, 16 કલાક વાંચતા હશે. બસ એ વસ્તુ આપણે વિચાર કરવાની છે કે હવે હું શું કરી શકું છું. આ 16 કલાકમાંથી મારે 10 કલાક વાંચે એવું નક્કી નથી કરવું. આ 16 કલાકને મારે યુઝ કરવા જ છે. તો એના માટે શું, તો કેટલો સમય હું બગાડું છું ને એ તમે નક્કી કરો. બપોરે 3 થી 4 મારાથી સુવાઈ જાય છે, નથી સુવું મારે હવે. અને જે એક્ઝામનો સમય છે ને એ સમયમાં તો હવે સુવાનું મૂકી જ દેજો, કારણ કે વસ્તુ કાંઈ ભેગી નહીં આવે. એટલે આટલી વસ્તુ તમારે કરવાની જ છે. બીજી વસ્તુ, મેક પ્રોપર ટાઈમ ટેબલ. હવે ટાઈમ ટેબલ કઈ રીતના બનાવવાનું છે ખાસ ધ્યાન આપજો. 10મા વાળા અને 12મા વાળા જે છેલ્લી એક્ઝામ છે તમારી, જે છેલ્લી એક્ઝામ એટલે કે 17-18 માં છે જે તમારી એક્ઝામ આવે છે, એ સબ્જેક્ટ પહેલા લેવાનો છે. એ સબ્જેક્ટ પહેલા એટલે કે છેલ્લેથી ટાઈમ ટેબલ વાંચવાનું શરૂ કરશું. આપણે છેલ્લી એક્ઝામ હોય અત્યારે કરશું, એની આગળની એક્ઝામ પછી કરશું, એની આગળની એક્ઝામ એની પછી કરશું. આનો મતલબ કે જ્યારે તમારી પહેલી એક્ઝામ હશે ને એ તમે 24 કે 23 તારીખે કરતા હશો એટલે તમને 26 તારીખે સારું પડશે. એટલે ઊંધેથી વાંચવાનું શરૂ કરો. એટલે જ્યારે તમારી પહેલી પરીક્ષા જ્યારે ગુજરાતીની આવશે, આ 10મા વાળાની વાત કરું છું, અને જ્યારે 12મા વાળાની ઇકોની પરીક્ષા આવશે, એ પહેલી એક્ઝામ જ્યારે તમારી આવશે ત્યારે તમે એના આગળના 2 દિવસ ઇકો જ વાંચતા હશો કે 12મા 10મા વાળા ગુજરાતી વાંચતા હશે. બસ આ પ્રકારનું ટાઈમ ટેબલ બનાવવાનું છે. એટલે તમે ઊંધેથી શરૂ કરો, સેક્શન વાઇઝ આઈએમપીની પ્રેક્ટિસ કરો અત્યારથી જ. અને અત્યારથી કહી દઉં છું કે 10મા અને 12મા અત્યારથી આપણા ગન શોટના લેક્ચર જે આપી દીધા છે એ ગન શોટના લેક્ચર જોઈ લો. એમાં જેટલા આઈએમપી આપ્યા છે એને ફોલો કરો. અત્યારથી જેટલા બી આપણા લેક્ચર આવી ગયા છે એ બધાને ફોલો કરો. સર હવે તમે આઈએમપી નહીં આપો, વાત કરું છું તમને, બસ ધ્યાનથી જુઓ. આઈએમપી એચઆરએસ હવે આપશે જ તમને, પણ કઈ રીતના આપશે ધ્યાનથી સમજીએ આપણે. આજે થઈ ગઈ છે 17 તારીખ. મસ્ત ટાઈમ ટેબલ બનાવો, સેલ્ફ સ્ટડી પર વધારે ધ્યાન આપો. એચઆરએસ અહીંયા વ્યૂ છાપવા માટે નથી આવતો, એચઆરએસ પૈસા કમાવા માટે નથી આવતો. ખાલી ખોટા અહીંયા લેક્ચર ઉપર લેક્ચર બનાવીને મારે તમને કાંઈ એવું કરવું નથી. ઓકે, 18 તારીખ, 19 તારીખ અને 20 તારીખ આ 3 દિવસ હું તમને આપું છું. સર આમાં શું કરવાનું છે જો ધ્યાનથી સમજો. 18 તારીખ, 19 તારીખ અને 20 તારીખ આ 3 દિવસમાં લાસ્ટ 5 યર પેપર. તમારું ધોરણ 10મું હોય કે ધોરણ 12મું હોય, 10મા વાળા હોય કે 12મા વાળા, 18 તારીખ, 19 તારીખ અને 20 તારીખ આ 3 તારીખ તમારે દરેક વિષયના તમે તમારી ટાઈમ ટેબલ બનાવો. તમે ટાઈમ ટેબલ તમારું કઈ મને ના ખબર હોય, તમે કેટલા વાગે ઉઠતા હોય, કેટલા વાગે સૂતા હોય મને ના ખબર હોય, તમે સ્કૂલે જાઓ છો, ટ્યુશન જાઓ મને નથી ખબર. એટલે તમારા અકોર્ડિંગ બેસ્ટ ટાઈમ ટેબલ બનાવો. પણ ડેડલાઇન એ છે કે 20 તારીખ સુધીમાં તો ફાઇનલ, 20 તારીખ સુધીમાં તો તમારા દરેક લોકોને છેલ્લા 5 વર્ષના પેપર, ઓલ સબ્જેક્ટ જે વિષયની તમે પરીક્ષા આપવાના છો એ ઓલ સબ્જેક્ટના છેલ્લા 5 વર્ષના પેપર 10મા વાળા હોય કે 12મા વાળા હોય તમારે કરી દેવાના છે. ક્યારે? આ 3 દિવસની જ વાત કરું છું. 3 દિવસમાં ફિનિશ થઈ જવું જોઈએ. કેટલા દિવસમાં? 3 દિવસમાં. અને પછી જ્યારે 21 તારીખ આવે છે, ધ્યાનથી સમજજો, 21 તારીખ, 22, 23, 24 આ 4 દિવસ. એકવીસ તારીખ, 22 તારીખ, 23 તારીખ અને 24 તારીખ. હવે આમાં તમારે શું કરવાનું છે? તો 1 ડે 2 સબ્જેક્ટ. દરેક લોકોને ઓછામાં ઓછી 6 થી 7 એક્ઝામ તો આવે જ છે. 6 એક્ઝામ આવતી હોય તો 3 દિવસ છે. 21 તારીખે 2 સબ્જેક્ટ કરવાના છે, આ પહેલો સબ્જેક્ટ અને બીજો સબ્જેક્ટ. 22 તારીખે પણ 2 સબ્જેક્ટ કરવાના છે. 23 તારીખે પણ 2 સબ્જેક્ટ કરી લેવાના છે, આખા રીડિંગ રિવિઝન સાથે મસ્ત કમ્પ્લીટ. કોઈકને 7 આવતો હોય તો 24 નો યુઝ કરી શકે. 24 તારીખ મતલબમાં 21 તારીખ, 22 તારીખ, 23 તારીખ. હું ખાલી 3 જ દિવસ કહું છું કે 3 દિવસમાં તમારે ઓલ સબ્જેક્ટનું રિવિઝન કરી દેવાનું છે. વાત આવી હવે 24 તારીખથી. 24 તારીખથી લઈને તમારી 18 માર્ચ કે જે હવે તમારે ડેડિકેટ કરવાનું છે તમારી બોર્ડ એક્ઝામ માટે. તારીખ 24/2 અને તારીખ 25/2 તમે દરેક વિદ્યાર્થીઓ મિત્રો શું કરતા હશો? તો જે તમારી પહેલી એક્ઝામ છે, ફર્સ્ટ એક્ઝામ,
ફર્સ્ટ એક્ઝામ રીડિંગ કરતા હશો, ઓકે, પણ એને પહેલાં આપણે એકવાર બધા સબ્જેક્ટનું રિવિઝન તો થઈ જ જવું જોઈએ, બરાબર? તો આ રીતનું પ્લાનિંગ હોવું જોઈએ. પણ HRS હવે તમને કઈ રીતના મદદ કરશે, મારે તમને એ જ વાત કરવી છે. HRS હવે તમારા માટે કઈ રીતના મદદ કરશે, તો ખાસ ધ્યાનથી સાંભળજો. ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અને ધોરણ 12 આર્ટ્સ, આ 3 લોકોની આજે વાત કરું છું. ધોરણ 10, ધોરણ 12 કોમર્સ અને ધોરણ 12 આર્ટ્સ. HRS હવે તમારા માટે આવી રહ્યો છે લાઈવ. HRS હવે તમારા માટે આવી રહ્યો છે લાઈવ, કે જેમાં હવે પરીક્ષાનો ડર દૂર કરશે. તમને એવા લેક્ચર આપશે, એવા લાઈવ વિડીયો આપશે કે જે તમને મજા આવશે. કઈ રીતના? તો એક્ઝામ ઓરિએન્ટેડ. કઈ રીતના? એક્ઝામ ઓરિએન્ટેડ એટલે કે જે એક્ઝામ છે એ એક્ઝામના 1 કે 2 દિવસ પહેલા. ધારો કે હું આજે ઇકોનો વિડીયો મૂકું તો અમુક લોકો જોઈએ ને અમુક લોકો નહીં જોઈએ. કેમ? કારણ કે અમુકને પહેલી પરીક્ષા બીજી હશે. ઓકે, ઇકો તો બધાને પહેલી જ છે, ચાલો એને જવા દો. ધારો કે આજે એકાઉન્ટનો વિડીયો મૂકું છું તો એકાઉન્ટનો એક્ઝામ તો છેલ્લે છે, એકાઉન્ટની એક્ઝામ તો છેલ્લે છે, તો શું કરવાના ભાઈ? અમુકને છે અમુકને નથી, કન્ફ્યુઝન થાય, બધાને ઇકો વાંચવું છે તો ભાઈ વિડીયો એમને પડ્યો રહેશે. ઓકે, અને તમને વર્થિટ પણ નહીં થાય. અમને એવું બી થાય કે જૂનો વિડીયો છે, આમાંથી નહીં પૂછે, આમ છે તેમ છે. એટલા માટે HRS એવું નક્કી કર્યું છે કે અત્યારે તમારી પાસે જે છે એટલું કરો. તમારી પાસે જેટલા MP છે એટલા કરો. તમારી પાસે ગનશોટના વિડીયો બી પડ્યા છે, આપણે પ્લેલિસ્ટ ચેક કરજો, ગનશોટ છે આપણી પાસે, ગનશોટના લેક્ચર જુઓ, આટલા દિવસ એટલું કરી નાખો. HRS તમારા માટે એક્ઝામ પ્રમાણે લાઈવ આવવાનો છે. એક્ઝામ પ્રમાણે લાઈવ એનું આખું જ શેડ્યુલ હું હવે 1-2 દિવસમાં રીલ બનાવીને મૂકી દઈશ, આખું જ શેડ્યુલ. પણ અત્યારે તમને એવું કહી દઉં છું કે એક્ઝામના પહેલા, એક્ઝામના 2 દિવસ અગાઉ, એટલે કે ધારો કે તમારી પહેલી પરીક્ષા કઈ તારીખે છે, તો ફર્સ્ટ એક્ઝામ છે તમારી 26 તારીખે, તો 24/2 ના રોજ HRS આવશે લાઈવ, કે જેમાં હું લાઈવ આપશે તમને ગુજરાતી. તમારી પહેલી એક્ઝામ 10 વાળાની ગુજરાતી છે, 12માં કોમર્સ વાળા, આર્ટ્સ વાળાની ઇકો છે, તો બસ એ આપશે. ક્યારે? 24 તારીખ, એટલે કે 2 દિવસ પહેલા HRS લાઈવ આવી જાય. આવી રીતના એક્ઝામ ઓરિએન્ટેડ આવશે લાઈવ. અને દરેક લોકોનો હું સમય બી કહી દઉં કે 10મા વાળા છે, સમય ધ્યાનથી સાંભળી લેજો. આ ક્યારની વાત કરું છું? HRS લાઈવ ક્યારથી આવવાનો છે? 24 તારીખથી, એટલે કે તમારા એક્ઝામના 2 દિવસ પહેલા. અને હવેથી HRS ઓલ સબ્જેક્ટના MP આપવાનો છે, ઓલ સબ્જેક્ટના. જ્યારે બી એક્ઝામ છે એના 2 દિવસ પહેલા આપણો લેક્ચર લાઈવ આવી જવાનો છે, અને એમાં તમને બધા જ MP મળવાના છે. 10મું હોય, 12 કોમર્સ હોય અને 12 આર્ટ્સ હોય, બરાબર છે? ચાલો ધ્યાનથી સમજીએ. ધોરણ 10 વાળા વિદ્યાર્થી મિત્રો છે, થોડીક હવે આપણે પ્રેક્ટિસ વહેલા ઉઠવાની બી કરવાની છે. દરેક વસ્તુની આપણે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર? HRS તમારા માટે શું કરે છે ધ્યાનથી સમજો. 10 વાળા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે HRS લાઈવ આવવાનો છે 9:30. 9:30. ધોરણ 12 કોમર્સની વાત કરીએ તો એના માટે HRS લાઈવ આવવાનો છે 11 વાગે, 11 PM. અને ધોરણ 12 આર્ટ્સની વાત કરવામાં આવે તો એના માટે HRS લાઈવ આવશે રાતના 12 વાગે, રાતે 12 વાગે. ઓકે, તો આ રીતનું શેડ્યુલ છે કે ક્યારથી? 24 તારીખથી, કે જ્યારે તમારી એક્ઝામના ખાલી 2 દિવસ બાકી હશે. તો દર એક્ઝામના 2 દિવસ પહેલા HRS આવી રીતના લાઈવ આવશે. આ દરેક શેડ્યુલ છે ને સાંજના આપ્યા છે. દરેક શેડ્યુલ ક્યારના આપ્યા છે? સાંજના. સાંજે 9:30, સાંજે 11 વાગે અને સાંજે 12 વાગે. તો આ રીતનું શેડ્યુલ છે કે જેમાં HRS લાઈવ આવશે. તમારા લાઈવ 1 to 1 હું તમારી બધું જ વસ્તુ સોલ્વ કરી દઈશ, આ વસ્તુ કરીશ. પણ સર બાકીના દિવસો શું? તો બાકીના દિવસો હવે HRS તમને પ્લાનિંગ આપશે. બાકીના દિવસોમાં હવે HRS તમને પ્લાનિંગ આપશે કે બોર્ડમાં પેપર કઈ રીતના લખવાનું છે, બોર્ડમાં કેવી રીતના આપણે ડેકોરેશન થોડુંક કરવું પડશે, બેઠામાંથી બેઠા માર્ક્સ કઈ રીતના લાવી શકાય, કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું આવે, પૂર્ણ બધી ડિટેલ કેવી રીતના ભરવાની હોય છે, એક્ઝામ ઓરિએન્ટેડ કેવો માહોલ હોય છે, દરેક વસ્તુ હવે તમને HRS જગાડશે. અને તમે ડિસ્ટ્રેક્ટ ના થાવ એના માટે મોટિવેશનલ વાત પણ તમને થોડીક કહેતો રહીશ કે હવે આપણે થોડાક દિવસો ડિસ્ટ્રેક્ટ ના થઈએ. બાકી HRS 24 તારીખથી તો લાઈવ આવવાનો જ છે. તમારા એક્ઝામના દરેક પ્રશ્ન હવે HRS સોલ્વ કરશે. 2 દિવસ પહેલા તમને બધું MP આપી દે, એટલે 2 દિવસમાં તમે ઇનફ ટાઈમ મળી બધું વાંચવાનું, દરેક વસ્તુ તમે કરી શકો. એટલે ટોટલી એનાલિસિસ. HRS આટલા દિવસથી ગાયબ હતો, પણ એવું મટીરિયલ બનાવ્યું છે કે તમારી પરીક્ષામાં પૂછાય. એવા MP અહીંયા બને છે ને તમારી પરીક્ષામાં પૂછાશે. દરેક વસ્તુ HRS તમારા માટે કરવા તૈયાર છે. બાકી આજના વિડીયોમાં જે કંઈ બી કીધું છે દરેક વસ્તુ મગજમાં ફોકસ રાખજો. અને ડાયરેક્ટ આપણે મળીશું હવે લાઈવમાં. 10મા વાળા હોય કે 12 કોમર્સ આર્ટ્સના હોય, લાઈવમાં મળશું આપણે. જે ટાઈમ આપ્યો છે સમય મળશું આપણે ત્યારે એક્ઝામના 2 દિવસ પહેલા.
ઓકે, તો આ આજની વાત હતી. બાકી હવે એક્ઝામથી ડરવાનું નથી, એક્ઝામને ડરાઈ દેવાની છે. બાકી હવે આપણે ડરવાનું થતું નથી. અને છેલ્લે એક જ વસ્તુ તમને કહેવા માંગુ છું, દરેક લોકોએ સાંભળવું છે કે હવે મુશ્કેલી તો આવશે જ, ઘણી બધી પ્રોબ્લેમ્સ આવશે, ઘણા બધા ઓબ્સ્ટેકલ્સ આવશે, પણ હવે કંઈક કરીને બતાવવું છે ને આપણે, તો એના માટે મગજમાં એક વસ્તુ ફિક્સ રાખજો કે લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, और कोशिश करने वालों की कभी हार नहीं होती. એટલે કે ગમે એવા ઓબ્સ્ટેકલ્સ આવશે, ગમે એટલી લહેર આવશે, એનાથી આપણે જોઈને ડરી જાવ તો આપણી કાંઈ નાવ છે આગળ નહીં વધે, પાર નહીં થાય. પણ જો મહેનત કરશું તો એક દિવસની એક દિવસ સફળ તો થશું જ. આ જ વસ્તુ મગજમાં ફિક્સ રાખશું અને હવે આપણે ટોટલી કામ હાર્ડવર્ક કરી દેશું. કારણ કે હવે સ્માર્ટવર્કનો નહીં, સ્માર્ટવર્ક કરવા માટે હું તૈયાર છું, પણ હાર્ડવર્ક હવે તમારે કરવું પડશે અને પડશે જ. ઓકે, બાકી છેલ્લે કોઈના માટે નહીં, તો મમ્મી અને પપ્પા માટે કરીને બતાવવું છે. ઓકે, તો મળીએ છીએ ડાયરેક્ટ લાઈવમાં. ત્યાં સુધી દરેક લોકોને જય હિન્દ, જય ભારત.